હેલો સ્ટુડન્ટ, આજે આપણે આપણી સ્વ અધ્યયન પોથી જે નવી આવી છે તેમાં ધોરણ 7ની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો ચાલો જોઈએ. તો વિડીયોની શરૂઆત આપણે આપણા સંસ્કૃતમાં ઇકાઈ 2 મેઘો વર્ષતીથી કરીશું. તેની સ્વ અધ્યયન પોથીનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. જેમ કે પ્રશ્ન નંબર 1, શિક્ષક અથવા વાલી કાવ્યની 4 પંક્તિઓ બોલે તે સાંભળીને લખો. એટલે કે અહીંયા તમારે શ્રુત લેખન કરવાનું છે. તો જેમ કે તમારા શિક્ષક કાવ્યની 4 પંક્તિઓ બોલે, મેઘો વર્ષતી, પ્રવહતી નીરમ, તૃષ્યતિ કૃષક, ગચ્છતિ ગોષ્ઠમ. તો એને તમારે ધ્યાનથી સાંભળવાની છે અને ત્યારબાદ સુંદર અક્ષરે અહીંયા લખવાની છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2, આપેલા ગુજરાતી શબ્દો માટે યોગ્ય સંસ્કૃત શબ્દ લખો. ઉદાહરણ આપેલું છે કે પાણી તો નીરમ, તો પછી આગળ ખેડૂત તો કૃષિકઃ, પશુઓનો વાડો ગોષ્ઠમ, અનાજ સસ્યમ, બળદ વૃષભ અને પુષ્કળ તો પ્રકાવમ. તો આ એનું સંસ્કૃત છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા અનેક એજ્યુકેશનલ વિડીયો મેં મારી વેબસાઇટ ઉપર પણ મૂકેલા છે. આ જે લિંક દેખાય છે એ જ લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તમે ત્યાં જઈને ક્લિક કરશો એટલે તમારી સામે એક આવું પેજ ઓપન થશે પારુલ ક્લાસીસનું. તમે જો સાઈડમાં 3 લાઈન દેખાય છે, આ 3 લાઈન ઉપર આપણે ક્લિક કરીશું એટલે તમારી જોડે એક આ રીતનું પેજ ખુલશે. જેમ કે ગૂગલ ફોર્મ, જ્ઞાન સાધના, NMMS પરીક્ષા, PSC પરીક્ષા, તો આવા અનેક પ્રકારના વિડીયો મેં અંદર મૂકેલા છે. જેમ કે આપણે જોઈએ તો સ્વ અધ્યયન પોથી લખેલું છે. હવે તમે સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરશો તો તમારી આગળ એક આ પેજ ખુલી જશે, સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન વિડીયો જોવા માટે નીચેના બટન પર ક્લિક કરો. તો તમે અહીંયા જેવા ક્લિક કરશો એટલે સીધું તમને અહીંયા વિડીયો જોવા માટે બટન પર ક્લિક કરો. તમે ક્લિક કરશો એટલે તમારી આગળ ધોરણ વાઇઝ આપણી જે સ્વ અધ્યયન પોથી નવી આવેલી છે એ દરેકના વિડીયો તમને અહીંયા જોવા મળશે. જો તમે ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8 આ 3 ધોરણની સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન અહીંયા મૂકેલા છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ ધોરણ 6નું, તો અહીં ક્લિક કરો લખ્યું છે ને, ત્યાં તમે ક્લિક કરશો તો તમને સીધા યુટ્યુબ ઉપર ધોરણ 6ની પ્લે લિસ્ટ જોવા મળશે સ્વ અધ્યયન પોથીની. જો આવી ગઈ છે ને, તો આ રીતે તમે સીધા એના પ્લે લિસ્ટ ઉપર જઈ શકશો. તો આ રીતે તમારે અલગ અલગ એજ્યુકેશનલ વિડીયો જોવા હોય તો મારી વેબસાઇટ ઉપર તમે સીધા જઈને પણ જોઈ શકો છો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3, આપેલા ગદ્યખંડમાંથી ઉદાહરણ મુજબ અન્ય ક્રિયાપદો શોધીને લખો. એક ગદ્યખંડ આપેલો છે, તો પહેલાં આપણે એને ધ્યાનથી વાંચીશું. જનકઃ પાઠશાલામ ગચ્છતિ, તત્ર ગત્વા સ્વચ્છતા કાર્ય કરોતિ, તત સહ પ્રાર્થનામ ગાયતિ, સરસ્વતી નમતી ચ, વર્ગખંડે પાઠમ પઠતિ, વિશ્રાંતિ સમયે સહ અલ્પાહારમ ખાદતિ, ક્રીડા ક્રીડતિ ચ, સાયંકાલે માલા જપતિ, રાત્રૌ ગૃહકાર્ય લિખતિ, અનંતરમ સહ દૂરદર્શનમ પશ્યતિ. તો અહીંયાથી આપણે ક્રિયાપદો શોધીને નીચે લખવાના છે. તો જો આપણે નીચે ક્રિયાપદો લખેલા છે, ગચ્છતિ, કરોતિ, ગાયતિ, નમતિ, પઠતિ, ખાદતિ, જપતિ, લિખતિ, પશ્યતિ અને ક્રીડતિ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4, વાક્યોને યોગ્ય રીતે જોડો. અહીં ગુજરાતીમાં વાક્ય આપેલું છે, એની સામે આપણે એનું સંસ્કૃત વાક્ય જોડવાનું છે. તો જોઈએ નંબર 1, વરસાદ વરસે છે. તો અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે મેઘો વર્ષતી. ત્યારબાદ ખેડૂત સંતુષ્ટ થાય છે, તો ત્યાં નંબર 4 આવશે કૃષકઃ તૃષ્યતિ. નંબર 3માં ખેતર ખેડે છે, તો નંબર 3ની સામે નંબર 5 ક્ષેત્રમ કર્ષતિ. નંબર 4 વાડામાં જાય છે, તો તેની સામે નંબર 1 આવશે ગોષ્ઠમ ગચ્છતિ. નંબર 5 બીજ વાવે છે, તેની સામે નંબર 2 બીજમ વપતિ. અને છેલ્લું નંબર 6 અનાજ ઉગે છે, તો છેલ્લા 6ની સામે 3 આવશે રોહતી સસ્યમ. તો આ રીતે તમારે જોડકા જોડવાના છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5,
આપેલા ઉદાહરણ અનુસાર અન્ય વાક્યો બનાવો. જો એક ઉદાહરણ આપેલું છે, કૃષક બીજમ વપતિ. બ્રેકેટમાં જે બીજ આપેલું છે તો આપણે એને બીજમ કર્યું છે. જોયું? તો એ જ રીતે 1 થી 5માં જે કૌંસમાં આવેલા શબ્દો છે એનું ધ્યાન રાખીને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. રમેશ ખાલી જગ્યા ગચ્છતિ. હવે મંદિરમ આપેલું છે ત્યાં મ મૂકેલો છે, મ કાઢીને આપણે અનુસ્વાર મૂકીને મંદિરમ કરવાનું છે. તો મંદિરમ. સુરેશ વૃક્ષમ પશ્યતિ. તડાગે જલમ પ્રવહતિ. ભરત વૃષભમ નયતિ. ઉદ્યાને પુષ્પમ રોહતિ. તો આ રીતે તમારે ખાલી જગ્યા ભરી દેવાની છે. ત્યારબાદ પ્રશ્ન 6 જોઈએ કે નીચે આપેલા કોષ્ટકમાં ક્રિયાપદો છુપાયેલા છે તે શોધીને તેના પર લંબચોરસની નિશાની કરવાની છે. કૌંસમાં ક્રિયાપદો આપેલા છે એ બધા જ ક્રિયાપદો તમારે નીચેના કોષ્ટકમાં શોધવાના છે. જો અહીંયા થોડા ઘણા આપણે શોધેલા છે, બાકીના તમારી જાતે શોધવાના છે. તો આ રીતે તમારે એને શોધીને એના પર લંબચોરસની નિશાની કરવાની છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 7. શબ્દ જૂથોમાં સુસંગત ન હોય તે શબ્દ શોધો. ઉદાહરણ તરીકે 4 શબ્દો આપેલા છે, મેષ, કૃષક, દૃશ્યતિ અને ગોષ્ઠમ. તો જો અહીંયા શબ્દોની વચ્ચે એક ક્રિયાપદ આપેલું છે, દૃશ્યતિ એ ક્રિયાપદ છે માટે એના પર લંબચોરસની નિશાની કરી છે. બરાબર? તો આગળ જોઈએ આપણે એક વૃષભ, નીરમ, હલમ અને વહતિ. તો વહતિ એ ક્રિયાપદ છે તો એ અલગ પડે છે. નંબર 2 વર્ષતિ, મેષ, તૃષ્યતિ અને ગચ્છતિ. અહીંયા 3 ક્રિયાપદો છે અને મેષ અલગ પડે છે તો મેષ ઉપર આપણે લંબચોરસ કરશું. એ જ રીતે ક્ષેત્રમ, બીજમ, વપતિ, સસ્યમ. તો અહીંયા વપતિ અલગ છે. નયતિ, વહતિ, વપતિ, કૃષક. તો અહીંયા કૃષક અલગ છે. અને નંબર 5 ખાદતિ, કૃષક, વૃષભ અને ક્ષેત્રમ. તો અહીંયા 5મામાં તમે જો 3 નામ છે અને એક ક્રિયાપદ છે તો ક્રિયાપદ અલગ છે. એ જ રીતે પ્રશ્ન નંબર 9. કોઈ પણ એક સુભાષિત લખો. તો અહીંયા તમારે કોઈ પણ તમને આવડતો અથવા તમને ગમતો કોઈ પણ એક સુભાષિત આ રીતે લખવાનો છે. બરાબર? અહીંયા આપણો સંસ્કૃતની સ્વ અધ્યયન પોથી પૂર્ણ થાય છે. નેક્સ્ટ આપણા બીજા વિષય માટે આપણે આપણા બીજા વિડીયોમાં જોઈશું. નમસ્કાર.